તો દોસ્તો હવે ઠંડીની મોસમ પતવા આવી છે, તો આ શિયાળાની છેલ્લી ટ્રીપ અમે કરી રહ્યા છે એક સુંદર મજાના હિલ સ્ટેશનની. તો એ હિલ સ્ટેશનનું નામ છે માઉન્ટ આબુ. સુરતથી છેક માઉન્ટ આબુ જવાનું છે તો 2 ડ્રાઈવર તો જોઈએ ને. તો 500 કિલોમીટરનું અંતર કાપીને અમે આવી ગયા છે માઉન્ટ આબુમાં. તો આબુમાં સૌથી પહેલા અમે મુલાકાત લઈ લીધી નક્કી લેકની. સાંજનો સમય હતો તો નક્કી લેકનો ગાર્ડન ઓપન હતું, તો સૌથી પહેલા ગાર્ડનમાં ફરી લીધું. પછી તળાવના કિનારે બેસીને અમે લઈ લીધી સેલ્ફી વિડીયો. ફરતા ફરતા રાત થઈ ગઈ. પછી અમે ખાઈ લીધું મારું ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર. પછી અમે નીકળી ગયા આબુનો રાતનો નજારો જોવા. અહીં રાત છે કે દિવસ એ ખબર જ નહીં પડતી, કેમ કે પબ્લિકની અવર જવર તો ચાલુ જ હોય છે. પછી અમે પણ થાકી પાકીને નીકળી ગયા હોટેલ પર સુવા. તો ચલો દોસ્તો, હવે સવાર પડી ગઈ છે, તો અમે ફ્રેશ થઈને મેચિંગ કપડાં પહેરીને નીકળી ગયા છે આબુનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ જોવા. તો શું તમને ખબર છે એ કયો પોઈન્ટ છે? એ પોઈન્ટ છે ગુરુ શિખર. અરે, અહીં જવા માટે તો સીડીઓ ચડવું પડશે, પણ હવે અહીં આવી ગયા છે તો સીડીઓ ચડી લઈએ. ઓ બાપરે, અહીં તો એવું લાગે છે કે જાણે હું આકાશમાં વાદળો ઉપર બેઠી હોય. પછી નેક્સ્ટ અમે નીકળી ગયા શૂટિંગ પોઈન્ટ પર. આ પોઈન્ટ તો બહુ જ ગજબનો છે. અમને ફોટોશૂટ અને કપલ વિડીયો બનાવીને ખૂબ જ મજા આવી. પછી અમે એકબીજાનો હાથ પકડીને પહાડના ઢાર ઉપરથી એવું રગડ્યા કે સીધા પહોંચી ગયા અંબાજી મંદિર. અંબાજીમાં માં અંબાના દર્શન કરીને અમે નીકળી ગયા ઘરે. બાય બાય દોસ્તો.